ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાનલયમાં. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ ઉપર દરેક ચેપ્ટરના દરેક વિષયના દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે. એ જ અંતર્ગત આજે આપણે તમારા માટે જબરજસ્ત સ્વાધ્યાયના સોલ્યુશન લઈને હાજર થઈ ગયા છીએ. સર, કયું ચેપ્ટર છે, કયો વિષય છે? તો કે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 16. નામ છે રાજ્ય સરકાર. આ ચેપ્ટરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. બરાબર છે? ચેપ્ટરનું નહીં, ચેપ્ટરના સ્વાધ્યાયનું. ચેપ્ટર તો આપણે ઓલરેડી ભણાવી દીધું છે, એટલે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે. તો એમાં આપણને પહેલું કીધું છે કે ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે? શું છે? ગુજરાતની આપણી જે વિધાનસભા છે એમાં કેટલી સભ્ય સંખ્યા છે? તો કે સર 182 હોવી જોઈએ. હા સર, 182 છે, પાક્કું. ઓકે, તો 182 છે. પછી બીજો સવાલ, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય. જો અહીંયા સમજી લેજો, કોઈ પણ રાજ્ય હોય ને, શું છે, કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યની અંદર ધારાસભાના 2 ગૃહ હોય. કેટલા ગૃહ હોય? 2 ગૃહ હોય. એક ઉપલું હોય, એક ઉપલું ગૃહ હોય, એક નીચલું ગૃહ હોય. કયું હોય? એક ઉપલું હોય અને એક નીચલું ગૃહ હોય. તો જે ઉપલું ગૃહ હોય ને એને વિધાન પરિષદ કહેવાય. જો જવાબ તો તમને મળી ગયો. શું છે? વિધાન પરિષદ કહેવાય. અને નીચલું ગૃહ જે હોય એને કહેવાય વિધાનસભા. શું કહેવાય? વિધાનસભા કહેવાય. પણ એમાં જે ઉપલું ગૃહ જે છે ને વિધાન પરિષદ, એ દરેક રાજ્યની અંદર હોતું નથી. એ રાજ્ય પોતે નક્કી કરશે. કોણ? રાજ્ય નક્કી કરશે. કોઈ પણ રાજ્ય હોય એ નક્કી કરશે ભાઈ એને વિધાન પરિષદ રાખવું કે ન રાખવું. તો સર, આપણે ગુજરાતમાં વિધાન પરિષદ છે? તો કે ભાઈ ગુજરાતમાં, આપણા ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ છે કે નહીં? ચાલો કમેન્ટ કરજો. હું જવાબ લખું ત્યાં સુધીમાં કોમેન્ટ કરજો. તો આપણા ગુજરાત રાજ્ય જે છે એમાં વિધાન પરિષદ નથી. તો સર, કયા કયા રાજ્યમાં છે? તમને ખબર છે? તો ચાલો કોમેન્ટ કરીજો. પણ હું તમને અલગ રીતે સમજાવવા માંગુ છું કે કયા કયા રાજ્યમાં વિધાન પરિષદ છે. તો કે यूपी में आम बिकते हैं. શું છે? यूपी में आम बिकते हैं. એટલા રાજ્યની અંદર વિધાન પરિષદ છે. સર, यूपी में आम बिकते मतलब ક્યાં? શોર્ટકટ કી છે એલા ભાઈ. બ્રહ્માસ્ત્ર બેચ વાળાને મળી ગઈ. તમને તમારા શિક્ષકોએ કીધી હતી કે નહોતી કીધી આવી કઈ શોર્ટકટ? કીધી હોય તો યાદ રાખી લેજો. હું તમને આપું છું બાકી. બરાબર છે? અને આવું જ જબરજસ્ત રીતે તમારે ભણવું હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. ક્યાં જોઈન થઈ જવાનું છે? બ્રહ્માસ્ત્ર બેચમાં. બરાબર છે? તો અહીંયા યુપી, સૌથી પહેલો શબ્દ આપ્યો છે યુપી. યુપી ઉપરથી આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં છે. ઓકે, આ ઉપરથી આંધ્રપ્રદેશ, મ ઉપરથી મહારાષ્ટ્ર, બી ઉપરથી બિહાર, ક ઉપરથી કર્ણાટક, તે ઉપરથી તેલંગાણા. કયું છે? તેલંગાણા. 1 2 3 4 5 6. આ 6 રાજ્યની અંદર વિધાન પરિષદ આવેલી છે. શું આવેલું છે? વિધાન પરિષદ આવેલી છે. ઓકે, यूपी में आम बिकते हैं. જો 1 માર્ક્સના સવાલનો જવાબ તમને શોર્ટકટમાં મળી ગયો. ઘણીવાર ઘણી બધી જગ્યાએ 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય છે આ સવાલ. હા, જો યુપી में आम बिकते એટલા રાજ્યની અંદર શું છે બેટા? તો કે વિધાન પરિષદ આવેલી છે. તમારા શિક્ષકોએ તમારી શાળાની અંદર શોર્ટકટ કી આપી હતી? નહોતી આપી? તો યાદ રાખી લેજો. બાકી આનાથી જબરજસ્ત ભણવું હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું ભૂલતા નહીં. હા, અને જો તમને આ શોર્ટકટ કીની ખબર પડી ગઈ હોય ને તો તમારા આજુબાજુના ભાઈબંધ બેસતા હોય ને એને કહેજો, ભાઈ જો મને નિકુંજ સરે ઓશન જ્ઞાન લાઈવના જે યુટ્યુબ ચેનલ ઉપર છે ને મને આવી શોર્ટકટ કી આપી હતી, તમને મળી, તમને ખબર હતી? પૂછી જોજો આજુબાજુ વાળાને એકવાર, ફાયદો થશે. એને કહી દેજો જો આવું ભણવું હોય તો ઓશન જ્ઞાન લાઈવના યુટ્યુબ ચેનલ ઉપર આવી જવાનું હે ને. તો જવાબ આવશે આનો વિધાન પરિષદ. ગુજરાત વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે. આપણા ગુજરાત રાજ્યની અંદર જે વિધાનસભા ભવન આવેલું છે એનું નામ શું છે? તો કે એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. સર, આ વિઠ્ઠલભાઈ પટેલ હતા કોણ? ખબર છે કોઈને? જો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કોણ હતા. બરાબર છે? આ વિઠ્ઠલભાઈ પટેલ કોણ હતા એ કોમેન્ટમાં કરી દેજો. બાકી જે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયેલા છે
ક્યાં જોડાયેલા છે? આપણી આ જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયેલા છે એને તો ખબર છે કે એ કોણ હતા, એને મેં કહી દીધું છે ઓલરેડી લેક્ચરની અંદર. પછી વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે. વિધાનસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય? તો કે દર 5 વર્ષે થાય. કેટલા વર્ષે? દર 5 વર્ષે થાય. જો ખાસ યાદ રાખજો, કોઈ પણ ચૂંટણી હોય એ ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય, રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય, બરાબર છે, સંઘ સરકારની, અથવા તો આમ કહેવાય કે રાજ્ય સરકારની વિધાનસભાની ચૂંટણી કહેવાય. શું કહેવાય? રાજ્ય સરકારની વિધાનસભાની ચૂંટણી અને કેન્દ્ર સરકારની સંસદ સભ્યની અથવા તો સંસદની ચૂંટણી જે હોય, લોકસભાની ચૂંટણી. વિધાનસભા અથવા તો સંસદ અથવા તો લોકસભા, બરાબર છે. લોકસભાની ચૂંટણી હોય, આ બધી જ ચૂંટણી છે દર 5 વર્ષે થાય. સામાન્ય રીતે કેટલા વર્ષે થાય? દર 5 વર્ષે થાય. ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. દર 5 વર્ષે થાય છે. પછી દર્દીને તાત્કાલિક સેવા મળે એના માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે. તો ભાઈ 108 ની યોજના છે. 108 નંબર પર ફોન કરો એટલે તરત કરતું કરતું એમ્બ્યુલન્સ આવી જાય. બરાબર છે. માત્ર 5 મિનિટની અંદર આવી જાય. નેક્સ્ટ આગળ વધીએ. 108 ની યોજના છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર છે. સૌથી પહેલું, મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે. જો આ વાક્યને એકદમ સરખી રીતે વ્યવસ્થિત રીતે સમજો ને તો ખબર પડે. જો મુખ્યમંત્રી કીધું આપણને, મુખ્યમંત્રી તો રાજ્યની અંદર હોય ને. ક્યાં હોય? તો કે રાજ્યના જે વહીવટ કરતા વ્યક્તિ હોય એને આપણે મુખ્યમંત્રી કહીએ. મુખ્યમંત્રી કઈ કેન્દ્ર સરકારની અંદર તો હોય નહીં. તો સીધી રીતે જવાબ ખોટું જવાનું છે. વિધાન ખોટું છે. તો કઈ સરકાર ચલાવે? તો કે ભાઈ રાજ્ય સરકાર ચલાવે. બહુ સિમ્પલ વસ્તુ છે. દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. આ વિધાન કેવું છે? તો કે સાચું છે. દિલ્હી એક રાજ્ય પણ છે, રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ પણ છે, એક સિટી પણ છે. ઓકે. વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય. તો કે હા, વિધાન સાચું છે. પછી ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. હમણાં શોર્ટકટ કી કીધી હતી મેં તમને, યાદ કરો. શું કીધું? ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. વિધાન સાચું છે શોર્ટકટ કીના આધારે કે ખોટું છે? કોમેન્ટ કરજો, કોમેન્ટ કરજો, કોમેન્ટ કરી દો. સાચું કે ખોટું? તો કે સાચું છે. તો સાચું જ આવું છે. વિધાનસભા કાયમી ગૃહ છે. તો કે નહીં. વિધાનસભાની તો દર 5 વર્ષે ચૂંટણી થાય. હમણાં જ તમને સમજાવ્યું. તો વિધાન ખોટું છે. ખરડો કાયદો ક્યારે બને? તો જવાબ આવશે સામાન્ય ખરડો હોય કે એ નાણાકીય ખરડો હોય, એ વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય. પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન, એવી રીતે 3 વાંચનમાંથી પસાર થાય. પછી 3 વાંચનમાંથી પસાર થઈ ગયા પછી એને રાજ્યના રાજ્યપાલની પાસે મંજૂરી માટે મોકલવામાં આવે અને રાજ્યપાલ એના ઉપર આમ કરીને પોતાની આમ સિગ્નેચર કરી દે. શું કરી દે? પોતાની આમ સિગ્નેચર કરી દે. તો એને ખરડાને મંજૂરી મળી જાય અને એ ખરડો છે એ કાયદો બની જાય છે. પછી રાજ્ય સરકારના અંગો જણાવો. 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આવી રીતે રાજ્યસભાના મુખ્ય 3 અંગો છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ કરે. કોણ કરે? તો કે રાજ્યપાલ કરે. વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? તો કે સ્પીકરના માધ્યમથી પ્રશ્ન પૂછાય. આખો આમ ક્લાસરૂમ બેઠો હોય ને આગળ શિક્ષક ભણાવતા હોય, કોઈને કંઈ પણ પ્રશ્ન હોય એટલે કોને પૂછે? શિક્ષકને પૂછે ને. બસ એવી જ વ્યવસ્થા વિધાનસભાની અંદર પણ હોય કે અહીંયા બધા જ છે MLA બેઠા હોય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, MLA. એ બધા બેઠા હોય ને સામે એક વ્યક્તિ બેઠા હોય એને કહેવાય અધ્યક્ષ. શું કહેવાય? અધ્યક્ષ અથવા તો સ્પીકર કહેવાય. તો એ સ્પીકરને માધ્યમથી પ્રશ્ન પૂછાય છે. જો આવી ગયો અધ્યક્ષ અને સ્પીકરના માધ્યમથી. પછી આગળ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો કે રાષ્ટ્રપતિ શાસન હોય તો સર સીધી જ વાત છે ને, રાષ્ટ્રપતિ સંભાળે. પણ રાષ્ટ્રપતિ તો કેટલાક રાજ્યનું ધ્યાન રાખે? હે ને? 28 રાજ્યો છે તો 28 રાજ્યનું ધ્યાન એક રાષ્ટ્રપતિ ન રાખી શકે. આથી રાષ્ટ્રપતિએ પોતાના બિહાફમાં એટલે કે પોતાના કાર્યકર્તા તરીકે રાજ્યપાલની નિમણૂક કરે. તો રાજ્યપાલ જે છે ને એ રાજ્યનો વહીવટ સંભાળે છે. હવે રાજ્યપાલ કામ શું શું કરે? ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 4. તો રાજ્યપાલનું સૌથી પહેલું કામ, રાજ્યની વિધાનસભાના જે બહુમતી ધરાવતા પક્ષના જે નેતા હોય એની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે.
રાજ્યની વિધાનસભાની ચૂંટણી થાય એમાં જે પક્ષને વધારે મત મળ્યા હોય, જે પક્ષને વધારે બેઠકો મળી હોય, એ પક્ષના જે મુખ્ય નેતા હોય એને મુખ્યમંત્રી બનાવે. એ પક્ષમાં ભાજપ પણ હોઈ શકે, કોંગ્રેસ પણ હોઈ શકે, આમ આદમી પાર્ટી પણ હોઈ શકે, બીજા અન્ય કોઈ પણ પક્ષો હોઈ શકે. તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે. શું છે? હવે જે મુખ્યમંત્રી કે ભાઈ મારે આ વ્યક્તિને, મુખ્યમંત્રી કે ભાઈ આ પેલો વ્યક્તિ છે, એનું ભાઈ છે, નામ છે મગનભાઈ છે, તો મગનભાઈને મારે ભાઈ શિક્ષણ મંત્રી બનાવવા છે. પછી છગનભાઈ જે છે એ છગનભાઈને મારે નાણાં મંત્રી બનાવવા છે. બરાબર છે? તો મુખ્યમંત્રી જેને જે ખાતું સોંપે એની એ મંત્રીઓની નિમણૂક છે કોણ કરે? તો કે રાજ્યપાલ કરે. એટલે નિમણૂક કરે એટલે શું? તો કે એની પાસે શપથ લેવડાવે. તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે અને જરૂર પડે ત્યારે વિખેરી પણ નાખે. શું બોલાવે? બેઠકો બોલાવે. હાલો ભાઈ આપણે બધા ભેગું થઈને નવો કાયદો બનાવવાનો, બોલાવી લે. અને જરૂર પડે અંદર બધા બહુ આડાવડા થતા હોય તો એને વિખેરવાની પણ સત્તા છે રાજ્યપાલની પાસે છે. અને જરૂર પડે ત્યારે વટ હુકમ પણ બહાર પાડી શકે છે. એટલે કે પોતે હુકમ કરે ભાઈ આજથી આમ જ થવું જોઈએ તો એ વટ હુકમ બહાર પાડ્યો કહેવાય. બરાબર છે? એવું પણ રાજ્યપાલ કરી શકે, એની પાસે એવી સત્તાઓ છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે. શું છે? રાજ્યના એડવોકેટ જનરલ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક પણ તેઓ જ કરે છે. તેઓ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે. બરાબર છે? વિધાનસભામાં જ્યારે એક ખરડો હોય એના ઉપર સહી કરી દે, પછી ખરડા ઉપર સહી કરે એટલે એ કાયદો બની જાય. બરાબર છે? તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે. રાષ્ટ્રપ્રમુખ, દેશના જે રાષ્ટ્રપ્રમુખ હોય એની સાથે વિચાર વિમર્શ કરે. બરાબર છે? અને રાજ્યની અંદર જે ગુજરાત રાજ્ય છે એની જે વડી અદાલત હોય તો એના શું કરે છે? ન્યાયાધીશની નિમણૂક કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે. કેવા રહે છે? તટસ્થ રહે છે અને નિષ્પક્ષ રહે છે. એ કોઈ પક્ષ તરફ રહેલા હોતા નથી અને રાજ્યનો વહીવટ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ છે એ કોણ કરે છે? તો કે આ ભાઈ કરે છે. કોણ? તો કે રાજ્યપાલજી. ભાઈ પણ હોઈ શકે, બેન પણ હોઈ શકે, ભાઈ નક્કી ના હોય કોણ હોય. તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે. ભાઈ રાજ્ય સરકાર, ભાઈ ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યની સરકાર કેવું કામ કરે છે તો એની બધી માહિતી છે રાષ્ટ્રપ્રમુખ સુધી પહોંચાડે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. જો કોઈ કારણોસર રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે તો એના કાર્યકર તરીકે રાજ્યની અંદર વ્યવસ્થા રાખવાનું કામ છે એ આ વ્યક્તિ કરે છે, એટલે કે રાજ્યપાલ કરે છે. ઓકે, પછી નેક્સ્ટ આગળ વધીએ. જાહેર સ્વાસ્થ્ય સેવા. તો કે રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક સારવાર કેન્દ્ર હોય, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્ર હોય, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો હોય, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણના કાર્યક્રમ હોય, સ્વચ્છતા અભિયાન હોય, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ હોય, પર્યાવરણ જતનના કાર્યક્રમો હોય, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો હોય, આ વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. એટલે કે આવી બધી જ સેવાઓ છે એ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ એટલે કે સરકારી જે ઓફિસરો હોય છે ત્યાં આ બધી જ સુવિધાઓ પૂરી પાડે છે. જો પછી એનું બીજું કામ શું હોય તો કે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર અંકુશ રાખે. શું કરે? ખાદ્ય પદાર્થમાં ઘણી બધી વાર છે ભેળસેળ વાળી વસ્તુ આવી જાય, જેમ કે નકલી પનીર બનાવે, હે ને, નકલી દૂધ બનાવવામાં આવે. ત્યારબાદ ઓલું જે મરચું હોય ને આપણે મરચું પાવડર રેડ કલરનું, એની અંદર લાકડાનો છોલ હોય ને એ ભેળીને એને પર લાલ કલર કરીને મરચા સાથે ભેળવી દે એટલે ખબર ન પડે મરચું છે કે લાકડાનો છોલ છે. ખાવાથી તો કંઈ ખબર ન પડે, ઓછું તીખું લાગે, હે ને. તો આવી ભેળસેળ વાળી જે વસ્તુ હોય પણ એના પર નિયંત્રણ રાખે, અંકુશ રાખે. નશીલી દવાઓ પર નિયંત્રણ રાખે, જેનાથી નશો ચડે એવી દવાઓ હોય એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે. જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે. આવું બધું કામ ઈ કરે છે. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તાત્કાલિક સારવારની સેવા માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા છે. 108 ઉપર ફોન કરો એટલે તરત એમ્બ્યુલન્સ 5 મિનિટમાં હાજર થઈ જાય. બરાબર છે? એ એમ્બ્યુલન્સ હાજર થાય એ તો 5 મિનિટમાં થાય, પણ તમે 5 મિનિટમાં તમારું આખું 7મું ધોરણ છે એ પાર નહીં કરી શકો, પસાર નહીં કરી શકો કે નહીં પાસ કરી શકો. બરાબર છે? અને તો એના માટે જો તમારે જબરજસ્ત રીતે ભણવું હોય 7મા ધોરણની અંદર તો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે શરૂ કર્યું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. આપણે એટલે કોણ? તો કે યાદ રાખવાનું, ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ. બરાબર છે? આપણે શરૂ કર્યું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ.
ફી કેટલી છે સર? બહુ વધારે છે ના, માત્ર ને માત્ર 1500 રૂપિયા ફી છે. કેટલી છે? માત્ર ને માત્ર 1500 રૂપિયા ફી. સર ટ્યુશનનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. તો એમાં જોડાવા માટે આજે જ ડાઉનલોડ કરી લ્યો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. સર ફોન નંબર અહીંયા આપેલો છે. જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવામાં કંઈ પણ તકલીફ પડતી હોય બેટા, તો આપણા મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને તમને ત્યાંથી સચોટ અને સંપૂર્ણ અને તમામ જાણકારી મળી જવાની છે. આ બધા જ શિક્ષકો છે તમને ભણાવવાના છે આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર, બરાબર છે? તો આપણી ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો અને બ્રહ્માસ્ત્ર બેચમાં પણ જોડાઈ જાજો. ત્યારબાદ જોઈએ મુખ્યમંત્રીના કાર્ય. કોના કાર્ય જોઈએ? મુખ્યમંત્રીના કાર્ય જોઈએ. તો જોઈએ શું છે મુખ્યમંત્રી? તો કે તે મંત્રીમંડળની બેઠકો બોલાવે, એટલે કે જેને શિક્ષણ મંત્રી બનાવ્યા હોય, આરોગ્ય મંત્રી બનાવ્યા હોય, નાણાં મંત્રી બનાવ્યા હોય, ગૃહમંત્રી બનાવ્યા હોય, એ જેટલા પણ મંત્રીઓ બનાવ્યા બધા મંત્રીઓને બોલાવીને બેઠકો બોલાવે, એટલે કે મીટિંગ કરે. દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે, એટલે કે કોઈને શિક્ષણ મંત્રી બનાવ્યો તો શિક્ષણ મંત્રી ભાઈ વ્યવસ્થિત કામ કરે છે, આરોગ્ય મંત્રી વ્યવસ્થિત કામ કરે છે, નાણાં મંત્રી વ્યવસ્થિત, બધાની ઉપર દેખરેખ રાખે. જરૂર પડે તો આ બધા મંત્રીઓને માર્ગદર્શન પણ પૂરું પાડે. જો કોઈને કઈ વસ્તુ નથી સમજાતી તો એને માર્ગદર્શન આપે. તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. મંત્રીમંડળે જે કંઈ પણ નિર્ણયો લીધા હોય એની જાણકારી કોને આપે? તો કે રાજ્યપાલને આપે છે. તેઓ મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. શું કરે છે? મંત્રીમંડળના જે મંત્રીઓ હોય એને શું છે? અલગ અલગ ખાતા વહેંચે. કોઈને ભાઈ શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી બનાવે, કોઈને નાણાં મંત્રી બનાવે, કોઈને ગૃહમંત્રી બનાવે, કોઈને રોડ રસ્તા પરિવહન મંત્રી બનાવે, હે ને? આવા અલગ અલગ મંત્રીઓ બનાવે. તે આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તે મંત્રીમંડળની પુનઃરચના પણ કરે. હવે એને એવું લાગે છે ભાઈ જે મેં મંત્રીમંડળ બનાવ્યું છે એ મંત્રીમંડળ યોગ્ય રીતે કામ કરતું નથી, અથવા તો એની કાર્યક્ષમતા છે ઓછી છે, ભાઈ આની જગ્યાએ હું કોઈ બીજા વ્યક્તિને મંત્રી બનાવું તો એ વધારે મને કામ કરીને આપશે, તો તે તેવું કરી શકે છે. વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. શું કરે છે? વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર. સર અંદાજપત્ર એટલે શું? તો કે આપણે એને બજેટ કહીએ છીએ. સર બજેટ એટલે શું? કે ભાઈ બજેટ એટલે કે ભાઈ રાજ્ય છે, ભાઈ કોઈ પણ એક રાજ્ય છે, આપણું ગુજરાત રાજ્ય છે, તો એ ગુજરાત રાજ્યને વર્ષ 2024 ની અંદર વિવિધ ટેક્સમાંથી કેટલી ઇન્કમ થશે? શું થશે? કેટલી ઇન્કમ થશે? એ ઇન્કમમાંથી કેટલી ઇન્કમનો ખર્ચ આપણે શિક્ષણ પાછળ કરીશું, કેટલો ખર્ચ આપણે આરોગ્ય પાછળ કરીશું, કેટલો ખર્ચ આપણે રોડ રસ્તા બનાવવા પાછળ, કેટલો ખર્ચ આપણે વિકાસના કાર્યમાં કરીશું, આ બધી વસ્તુ જે હોય એને બજેટ કહેવાય. બરાબર છે? કેટલી ઇન્કમ થવાની છે, એમાંથી કેટલી ઇન્કમ આપણે ક્યાં યુઝ કરવાના છે. તે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે. કોણ? તો કે મુખ્યમંત્રી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વિધાનસભાની રચના કઈ રીતે થાય છે? તો કે રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ છે એને વિધાનસભા કહેવાય. બંધારણીય જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા છે એ 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. આપણા દેશના બંધારણમાં ભાઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યની વિધાનસભાની અંદર ઓછામાં ઓછી 60 ની સંખ્યા હોવી જોઈએ અને વધારેમાં વધારે બેઠકો 500 હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના વિવિધ નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય અને રાજ્ય વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. શું છે? આખે આખું રાજ્ય હોય એને જુદા જુદા મત વિસ્તારમાં વહેંચવામાં આવે. અને વિધાનસભાની રચના કોના દ્વારા થાય? તો કે ભાઈ હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારનું નામ છે કામરેજ વિધાનસભા. તો કામરેજ વિધાનસભાની અંદર ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી, અન્ય પક્ષમાંથી અલગ અલગ પક્ષોના નેતા ઊભા હશે. બરાબર છે? એમાંથી મને જે યોગ્ય લાગશે એને હું મત આપીશ, બીજા વ્યક્તિને યોગ્ય લાગશે એને મત આપશે. એવી રીતે જે નેતાને વધારે મત મળે એ વિસ્તારનો નેતા બની ગયો, એ જીતી ગયો. એ તે રાજ્યની અંદર 182 વિધાનસભા છે, એમાંથી જે સૌથી વધારે જે મેમ્બર્સ છે એ જીતીને આવે, જે પક્ષના મેમ્બર્સ, એની સરકાર બને. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. શું છે? દરેક મત સભ્યમાંથી એક જ સભ્ય ચૂંટાય. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય. હવે દરેક રાજ્યની અંદર કેટલી વિધાનસભાની સંખ્યા હશે એ જે તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય. આપણે ગુજરાતમાં 182 છે, રાજસ્થાનની અંદર અલગ હોઈ શકે, મધ્યપ્રદેશમાં અલગ હોઈ શકે, મહારાષ્ટ્રમાં અલગ સંખ્યા હોઈ શકે, પશ્ચિમ બંગાળમાં અલગ સંખ્યા હોઈ શકે છે. વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારોને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. એટલે કે આપણે કોને મત આપ્યો એ આપણે કોઈને કહેવાનું નથી. ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યો કે વિધાનસભ્યો કહેવાય. જે ચૂંટાઈને આવેલા સભ્યો હોય
એને વિધાનસભ્યો કે ધારાસભ્યો કહેવાય. ઇંગ્લિશમાં તેને MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવાય. શું કહેવાય? MLA. એમ નો મતલબ મેમ્બર, એલ એટલે કે લેજિસ્લેટિવ અને એ એટલે એસેમ્બલી. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ડન છે. વિધાનસભાની મુદ્દત કેટલા વર્ષની હોય? 5 વર્ષની હોય. તેની મુદ્દત પૂરી થાય એટલે એનું વિસર્જન થાય. જેવી રીતે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન થાય એમ દરેક મેમ્બર્સને વિસર્જિત કરી દેવાના નદીની અંદર? નહીં. એટલે કે વિધાનસભાની મુદ્દત પૂરી એટલે કે એનું કામ પૂરું. હવે ત્યાંથી કોઈ કામ નહીં, પાછી ચૂંટણી થશે અને પછી ચૂંટણીની અંદર જે પક્ષ વિજેતા બનશે એ પોતાની સરકાર બનાવશે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાવે. હવે ઘણીવાર છે એવું થઈ શકે કે ભાઈ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી, પરિસ્થિતિ યોગ્ય નથી, તો એ સમયે રાજ્યપાલ રાષ્ટ્રપતિ પાસે જશે અને એને કહેશે ભાઈ અમારા રાજ્યની અંદર જે છે એ યોગ્ય રીતે સરકાર બની શકે તેમ છે ને, અથવા તો સરકાર જે છે તે યોગ્ય રીતે ચાલી શકે તેમ નથી, તમે ભાઈ રાષ્ટ્રપતિ શાસન લગાવો. તો રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવે. અને જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે એ સમય દરમિયાન આખા રાજ્યનો વહીવટ રાજ્યપાલ ચલાવે. આ પ્રમાણે રચાયેલી વિધાનસભાના સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. અને જે વિધાનસભામાં જે ચૂંટાયેલા સભ્યો હોય એમાંથી એકને અધ્યક્ષ બનાવવામાં આવે એટલે કે સ્પીકર, અને બીજાને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર તરીકે બનાવવામાં આવે છે. પછી નીચેના વાક્યોના ઉત્તર લખો. શું છે? નીચેના વાક્યોના ઉત્તર લખો. રાજ્ય સરકારના કાર્ય. રાજ્ય સરકાર શું કરે? તો કે તે લોક કલ્યાણ સાથે રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્ય છે એ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર આવા બધા કાર્યો કરે છે. ત્યારબાદ તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે. જે BPL કાર્ડ ધારક હોય હે ને એવા લોકોને પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે. જ્યારે પૂર આવે, અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે, ધરતીકંપ આવે, વાવાઝોડું આવે, આવી બધી કુદરતી આપત્તિ આવે ત્યારે તે લોકોને શું કરે છે? તો કે તાત્કાલિક મદદ પૂરી પાડે છે. રાજ્યમાંથી લોકોને ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો આવી બધી સુવિધાઓ પણ રાજ્યની અંદર તે પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા છે એ રાજ્ય સરકાર પૂરી પાડે છે. નાગરિક સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્ય કરે? તો એક તો શું કરે? સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે. ઓરી, અછબડા, પોલિયો આવા રોગોના નિયંત્રણ માટે શું કરે? તો કે રસીકરણના કાર્યક્રમો મૂકે. ઘણીવાર શુક્રવારે છે તમારા ગામમાં, તમારી શહેરમાં, તમારા સોસાયટીની અંદર છે ઓલા પોલિયોના ટીપા પીવડાવવા આવતા હશે. આવે કે નહીં? એ શું કામ? તો કે બાળકોને પોલિયો નામનો રોગ ન થાય ને એના માટે. તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે. દારૂબંધી, જો કે આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે જ, દારૂ છે ઇલીગલ છે આપણા રાજ્યમાં, અને ખાદ્ય પદાર્થમાં જે ભેળસેળ થાય એના પર નિયંત્રણ મૂકવાનું કામ કરે. તાત્કાલિક સેવા માટે 108ની યોજના ચલાવે. બરાબર છે. તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે. શું છે? સ્વચ્છતા અભિયાન, શૌચાલય યોજના. ભાઈ દરેક વિસ્તારમાં શૌચાલય તો હોવું જ જોઈએ. તે જન ઔષધિ કેન્દ્ર મારફતે સામાન્ય દવાનું સસ્તા દરે વિતરણ કરે. મલેરિયા છે, કમળો છે, કોઢ છે, અંધત્વ છે, મધુપ્રેમ એટલે કે ડાયાબિટીસ, ક્ષય, કેન્સર આવા રોગો પર નિયંત્રણ લાવવા માટે તેઓ આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત. તો કે શું છે? જો ભાઈ આવા જ્યારે લાયકાત પૂછાય ને, જો શું છે? કોઈ પણની લાયકાત પૂછે, જો હું તમને અહીંયા લખી દઉં છું, એટલા વ્યક્તિઓની જ્યારે પણ લાયકાત પૂછે ને ત્યારે એક બે વસ્તુ તો ખાસ લખી જ નાખવાની. તો એક તો શું છે? તો કે વિધાનસભા, બરાબર છે. પછી વિધાન પરિષદ, પછી લોકસભા અને રાજ્યસભા. બરાબર છે. આ ચાર વસ્તુના જ્યારે લાયકાત પૂછાય ને ત્યારે એક વસ્તુ તો આખું બંધ કરીને લખી દેવાની બેટા. શું? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. જો ચાર લાયકાતો છે એમાંથી તમે એક લખી દો એટલે તમને અડધો માર્ક્સ તો બેઠો મળી જવાનો છે. શું છે? અડધો માર્ક્સ તો મારા ભાઈ બેઠો મળી જવાનો છે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે. શું છે? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તો જ વિધાનસભાનો સભ્ય બની શકે, તો જ રાજ્યસભાનો સભ્ય બની શકે, તો જ લોકસભાનો સભ્ય બની શકે, તો જ વિધાન પરિષદનો સભ્ય બની શકે. તેની ઉંમર કેટલી? તો કે 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ, એટલે કે સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ.
તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. આમ જોવા જઈએ ને બેટા, તો આ ચારેયની જ્યારે આપણને લાયકાત પૂછવામાં આવે ને, આ ચારેયની, ત્યારે વસ્તુ સેમ જ આવશે, ફોર્મેટ આ જ આવશે. ખાલી ક્યાં ચેન્જ થાય ખબર છે? તો કે આ 25 વર્ષ છે ને, 25 વર્ષ ત્યાં ફેરફાર થશે. જો વિધાનસભાનું પૂછાય તો 25 વર્ષ, જો લોકસભાનું પૂછાય ને તો 25 વર્ષ, આ બંનેમાં 25 વર્ષ આવશે. જો વિધાન પરિષદનું પૂછાય ને તો 30 વર્ષ, અને જો રાજ્યસભાનું પૂછાય ને તો 30 વર્ષ. બસ એટલો જ ચેન્જ છે, બાકી બધી વસ્તુ સેમ આવે. આ તો તમારે વિધાનસભા અને વિધાન પરિષદ 7મા ધોરણમાં આવે છે, લોકસભા અને રાજ્યસભા 8મા ધોરણમાં આવશે, 9મા ધોરણમાં આવશે. એટલે ખાસ યાદ રાખી લેજો. ડન છે? નેક્સ્ટ, રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે? તો કે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય. રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે. મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ છે એ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓના પણ કારોબારીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ મંત્રીમંડળ રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. પછી રાજ્યની કારોબારીની ફરજો. તો શું કારોબારી શું કામ કરે? તો કે વિધાનસભાએ ઘડેલા કાયદાને રાજ્યમાં અમલ કરાવવાનું કામ કારોબારીનું છે. તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્ન કરે. તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે. તે રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આ બધી જ સેવાઓ છે એ રાજ્યની અંદર પૂરી પાડવાનું કામ છે એ કારોબારી કરે છે. ડન છે? તો બસ આ તો જબરજસ્ત તમારું ચેપ્ટર નંબર 16 નું છે સ્વાધ્યાયનું સોલ્યુશન. કયા? ચેપ્ટર નંબર 16. અને આવી જ જબરજસ્ત રીતે આની અંદર તમે જેવું ભણ્યા એના કરતાંય સારું, એના કરતાંય વધારે સારું જો તમારે ભણવું હોય તો તમારે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. બરાબર છે? વધારે માહિતી માટે મોબાઈલ નંબર તમને ઓલરેડી આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર ફોન કરી અને તમારે જોડાઈ જવાનું છે. તો બેટા મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બ્રહ્માસ્ત્ર બેચના લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.